તેના ઘરે કામમાં આવે. અને હમણાં ત્યાં સૂચના આપી કે કદાચ મુખ્યમંત્રીનો ભાણો હોય તો વગર શીખ્યો હું લેવાનો નથી. એટલે મહેરબાની કરીને કોઈની ઓળખાણ લગાઈને ના આવતા. અને આજ કદાચ મજબૂરીમાં હું એને લઈ લે, બાકી આજ એ દાડો છેલ્લો હોય છે એનો. ભવિષ્યમાં ક્યારેય હું એની ભાઈબંધી મિત્રતા નહીં રાખું, આ વચન આપું છું. કારણ કે મને એવો માણસ નથી પસંદ. એક વાર, બે વાર, ત્રણ વાર જો એવી મિત્રતા બાદ તમારી પાસે ઓળખાણ લગાવીને જેક મારે તો એવો ભાઈબંધ ક્યારેય ના રાખતા. કારણ કે હું એને એવો મિત્ર હોવો જોઈએ કે એ એવું કે ભલે તમને આડા દિવસે તમે મારા ભાઈબંધ છો મને બોલાવજો અને હું લઈને આવીશ ને લઈ લે. પણ આજ અસંખ્ય માણસ બેઠે છે જેને કોઈ ઓળખતું નથી, જેને કોઈ જેક નથી, તો એનું કોણ? સમજાય? એટલે આ અન્યાય ક્યારેય નહીં થાય. જેનું બુકિંગ છે એને લેવામાં આવશે. આ કદાચ કોઈ આવ્યું, કોઈ સમાજના વડીલ હોય, કોઈ આગેવાન હોય, તો એ આ દર્શન કરવા આવ્યા હોય 5-25 મિનિટ હું ટાઈમ આપું તો આજે કઈ એમના દાણા અંદર ન જોતો હો. અને આ ઘણા રૂમમાં એવા આવતા હોય કારણ કે ભૂખા પેટે ભજન ના થાય. હાય તમને ખવડાવ્યું હોય નથી થતા તમારે. આ નથી બોલી શકતા. હું કાઢો છું, મારો પરિવાર એક મૂકી તમારી આગળ જાઉં છું. શરમ આવે હે મને. આંધળાના શહેરમાં હરીસા વેચવા નીકળ્યો છું. હવે તો આ બોલો ભલામણા કેટલા આપણે હલકટ કરશું. એટલે આ ભૂમિમાં, આ જગ્યામાં દાદા મંત્રી પ્રાર્થના કરવાની છે. અને કોઈ ગેરમાર્ગે નથી જવાનું. અને જેને જોરાવું હોય એને છૂટીએ રવિવાર, ગુરુવાર, બુધવાર રોજ પેલી મંગા ભરાઈ નીકળી દેજો. એક દાડો બધા પંચાયત ખાવાના દાડા મૂકી દેશે, જોરાવાનું નહીં. આ લખી લેજો. અને જ્યાં જોરાવા દેશો ને એ બધા ભગવાનને ખબર છે કે તમે માના કાર્ય કરીને આવ્યા. અને જેની હારે અન્યાય થયો ને તો એનો પરમાત્મા ક્યાં કરવા જરૂર નથી. પરમાત્મા એનો સાંભળે છે. અને પાત્રે જો એનો હિસાબ ના થાય તો મન કેવા આવતું થાય થાય. સમજાય? હવે કદાચ બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે. મારે જો જે બુકિંગ છે એને લેવાના છે. અને જે કદાચ મારા હગાવાલા આપવા તો માર બનેવીથી શરૂઆત કરું કે મારા બનેવી આયા છે પણ કોઈની ભલામણ ચાલવાની આ જઈને તો ના કહેવાય ને. એટલે સમજી લો, હવે હું માર બનેવીનું ના રાખતો હોય તો બીજા તમે કોણ છો? પણ આ કેમ કરું છું કે નાનામાં નાનો માણસ ગમે એવો કોઈ લાચાર ના રહે, કોઈ પોતાને એવું ના થાય અમે ગરીબ છીએ એટલે અમારું કોઈ નહીં. સમજાય? અને હું દાદાને એવી પ્રાર્થના કરું છું કે દુનિયામાં ગમે એ જગ્યાએ પાછું પણ મારે તમારે બધાની વચ્ચે જીવવું છે. ત્યારે હું મોટો માણસ નહીં પડે. આ લખી નાખું છું, રેકોર્ડિંગ કરી નાખજો. કઈ ક્યાંક પદ પ્રતિષ્ઠાએ બાકી દો અને હું આ ભૂલી દઉં ને તો દેખાડો મારી મને યાદ કરાવજો. તું મોઢા ના બોલ્યો તો પાછો રાખો, યાદ કરાવજો ફરી સભામાં. અને હું તો કહું જઈ જ નહીં, હું હાથ કરવા જાઉં જઈ લાંડા લડાવવા હું ના આવું. સમજાય? અને દાદાને એવું કહું છું કે આ શરીરમાં એટલી તાકાત આપજે. અને આ તો તમે બધા રાગ કહેવાય ભલામણ ઘણા અહીંયા આવે મને કે હવે કોઈ આરો નથી બાપુ, દવા પી લેવાય ભલામણ. એટલું પૂછવા અહીંયા હોય તારી જેવા માયકાના કામડાની આ ધરતી ઉપર જરૂર નથી. કઈ પવિત્ર ભોંકા ભારત ભૂમિ ઉપર અવતાર લીધો હોય અને આટલું ઝીણું એવું રૂપ જોઈ મરી જવાની વાત કરવાની. લડી લેવાય, મત નહીં થાય, ચા ભેગડે ભરાણો. તમે બધા એમ કહો કે મેલું કર્યું છે, કોઈ કે અમારી ઉપર વિદ્યા કરી છે, અમને આનો ઉપર વિશ્વાસ ના આવતો, જોવો તો આ માણસ છે આવું કસમ ન કહેતા. વાંચો ને તો ભલા માણા ગામમાં તમને એક જણો ના ફાવા દેતો હોય તો મેં તો હજારોની દુકાન બંધ કરી દેવડાય મારવાય. નહીં મતતા હોય? નહીં મતતા હોય? ગાયના દાડો નાખતા હોય છે આ જાય તો આપણું માર્કેટ ટપે પાછું. આજુ ખોટું પણ ચાર ગીરે કૂતરે જે દિમાગ ખોલી હોય આ ભલા માણા આશીષમાં ના ટપે.
હવે જો ખરેખર નાભીની કગરથી આયા જ અમને સાચો રસ્તો બતાવજે. અને જો આજ તમે સાચી કગર મૂકીને જાઓ અને જો કદાચ મારા ભજનમાં ભૂલ ના પડી હોય, જો 25મા દાડે મારો ઠાકર તમને રસ્તો બતાવવા ના આવત મારા વસ્તુ, પણ ક્યાંય આપણે ટપવું નથી.